નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે વસો ગામ, જે નડિયાદથી થોડાક અંતરના દૂરે આવેલું છે। અને આજે તમને સરસ મજાની લસ્સી, રાધે લસ્સી સેન્ટર આજે તમને બતાવી દેવાના છે। અને સરસ મજાની અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। તો લોકેશનની વાત કરું મિત્રો, તો અહીંયા સામે તમે જોઈ શકો છો એ છે વસો ચોકડી છે। અને આ વસો ગામ તરફ આવવાનો રસ્તો છે। વસો ગામની અંદર જવાનો રસ્તો છે। વસોનો તમે આ વસો ગામની અંદર જવાનો ગેટ છે। અને અહીંયા બાજુમાં છે ચિત્રકૂટ ધામ જે મંદિર છે। સામે પાછળ તમે જોઈ શકો છો, આ ધજા દેખાય છે એ ચિત્રકૂટ ધામ જે મંદિર છે એની બાજુમાં જ અહીંયા બહાર આ રાધે લસ્સી સેન્ટર વાળા અહીંયા જે ઊભા રહે છે। તો ચાલો તમને સરસ મજાની આજે લસ્સી બતાવું અને મિત્રો એન્જોય કરાવું। અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો સરસ મજાનું આજે ઠંડુ પીણું તમને બતાવી દેવાના છીએ। તો રાધે લસ્સી સેન્ટર છે, તો આપણે આવી ગયા છે રાધે સેન્ટરમાં, રાધે લસ્સી સેન્ટર। તો જય મહારાજ મિત્ર। જય મહારાજ। તો શું નામ છે તમારું? મયુર ગોહેલ। મયુરભાઈ ગોયલ। અને આ જે લસ્સી, રાધે લસ્સી છે, તમે કેટલા સમયથી બિઝનેસ કરો છો એના વિશે? 3 વર્ષથી બિઝનેસ કરું છું। 3 વર્ષથી બિઝનેસ કરો છો। અને આપણે લસ્સીનો અહીંયા જે લારીનો ટાઈમ છે એ કેટલા વાગ્યાનો છે? 10 થી સાંજે 6:30 7 ની 10 થી સાંજના 6:30 7 વાગ્યા સુધી હોય છે। અચ્છા। અને સરસ મજાની લસ્સી હોય છે એમની। ને તમે આજે કયા ફ્લેવરની અત્યારે લસ્સી રાખો છો? અત્યારે મેંગો છે હાલમાં મેંગો છે, પછી કાચી કેરી હા, અને ગુલાબ પણ અવેલેબલ હોય છે। ઉનાળો જેમ જેમ આગળ આવશે એમ બરોબર। બીજા કયા ફ્લેવર લાવવાના છો? આપણે કાચી કેરી, પાઇનેપલ અને ગુલાબ। અચ્છા। અને અત્યારે તમારી પાસે મેંગો લસ્સી અત્યારે 20 રૂપિયાની અંદર તમને અવેલેબલ છે। તો અને આની અંદર જે બરફ વાપરો છે, કયો બરફ વાપરો છો? આપણે મિનરલ વોટર નો બરફ થાય વાપરીએ છે। એકદમ એના કારણે કોઈ બાળકોને ગળું બરું પકડાતું નથી। સારો બરોબર। બરફ આવે। અચ્છા। તો તમે ફ્રેશ મિનરલ નો જે આઈસ બનાવવામાં આવે છે એનાથી બનાવવામાં આવે છે। તો જોઈ શકો છો મિત્રો, રાધે લસ્સી સેન્ટર। અને આપણે કસ્ટમરને રિવ્યુ જાણીશું। મેંગો ડ્રાય ફ્રૂટ આ એવું નહીં બોલું। હા હા એ તો બોલાવો। હું એમ કહું છું તમને, હું એવું બોલીશ પણ કે ભાઈ અવાજ આવશે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા ખૂબ જ ભીડ હોય છે। અહીંયા રાધે લસ્સી સેન્ટર ની અંદર આપણે આવી ગયા છે। તો જય મહારાજ। જય મહારાજ। તો આ લસ્સી કેવી લાગે છે તમને? બહુ સારી, અને ટેસ્ટ કેવો છે આનો? બહુ કમ્પ્લીટ જોરદાર। અચ્છા। છેલ્લા 3 વર્ષથી આવીએ છે પીવા। હા। એનો ટેસ્ટ સારો હોય છે। 3 જાતની લસ્સી બનાવે છે, અત્યારે એક જ જાતની। અત્યારે મિત્રો અત્યારે હજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, એટલે અત્યારે બધા શું છે, હજુ હમણાં એ ભાઈ અત્યારે રાધે લસ્સી વાળા એક જ ફ્લેવર લાયા છે, અને ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર અત્યારે એમની જોડે 3 થી 4 ફ્લેવર આવી જવાના છે। અને આ પણ મિત્ર છે, કેવી લાગે છે ભાઈ લસ્સી? જોરદાર ને, મજા પડી જાય ને? કાકા કેવી છે લસ્સી? મસ્ત મસ્ત ઉંમર વાળા પણ પી શકે એવી છે ને? હા 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 હે, મજા આવે ને? મજા આવી। જોરદાર। તો મિત્રો જોઈ શકો છો, તો હવે આપણે આપણો ગ્લાસ બનાવડાવીશું અને આપણે પણ ટેસ્ટ કરીશું। ચલો, આપણે કસ્ટમરના રિવ્યુ તો જાણ્યા, પણ હવે આપણે પોતે ટેસ્ટ કરીશું। હા તો બસ। તો હવે આપણી પણ લસ્સી આવી ગઈ છે, સરસ મજાની મેંગો લસ્સી, મેંગો ફ્લેવરની અંદર। હવે આપણે પણ ટેસ્ટ કરીશું મિત્રો। જોરદાર ટેસ્ટ છે મિત્રો, અને મજા પડી જાય એવી છે। મિત્રો ફરીથી તમને લોકેશન જણાવી દઉં, આ છે સામે તમે જોઈ શકો છો વસો ગામનો ગેટ છે, અને આ જે વસો ગામની અંદર જવાય છે। અને સામે તમે જોઈ શકો છો અહીંયા થોડુંક આજે આગળ જઈએ એટલે વસો સર્કલ આવે છે, અને એની વચ્ચે જ આપણે અહીંયા ઉભા રહે છે। જબરજસ્ત લસ્સી બનાવે છે, માત્ર 20 રૂપિયાની અંદર તમને અહીંયા મળી જવાની છે। અને અહીંયા ભીડ તમે જોઈ શકો છો,